ચૂંટણી જંગ વચ્ચે સૂરજ દાદાનો પ્રકોપ ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ઉમેદવારો મતદારોને રીઝવવા માટે મેદાને પડ્યા છે। મહેસાણા જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ભર બપોરે પરસેવે રેબઝેબ થઈ જનસંપર્ક કરી રહ્યા છે। ખેડૂત પરિવારો બપોરના સમયે ઘરે મળી રહેતા હોવાથી ઉમેદવારો આ સમયે પ્રચાર માટે યોગ્ય માની રહ્યા છે। ત્યારે ખેરાલા તાલુકા પંચાયતની પાંછા બેઠકના ભાજપ ઉમેદવાર આકરી ગરમી વચ્ચે મતદારોના ઉંબરે પહોંચી રહ્યા છે। हाथ जोड़ी विनंती અને વિકાસના કામોના ભાથું લઈ અને ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। ગરમીનો પારો ભલે 40 ડિગ્રી પાર રહે, પરંતુ અત્યારે તો ઉમેદવારો માટે મતોની ખેતી કરવાનો આ સમય સાચો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને એક તરફ રાજકીય ગરમાવો છે તો બીજી તરફ ક્યાંક ને ક્યાંક સુરત દેવ પણ તપી રહ્યા છે। બપોરના સમયે લગાતાર ગરમીનો પારો વધી રહ્યો છે, જેના કારણે શહેરની અંદર લોકો પોતાના ઘરમાં રહે છે, જેના કારણે પ્રચાર બંધ હોય છે। જ્યારે ગ્રામીણ વિસ્તારની અંદર ક્યાંક પરિસ્થિતિ અલગ છે, કારણ કે ગ્રામીણ વિસ્તારની અંદર બપોરના સમયે ખેડૂત વર્ગ હોય તે પોતાના ઘરે હોય છે અને તેને મળવા માટે જે ગ્રામીણ વિસ્તારના ઉમેદવારો છે તે પ્રચાર અર્થે પહોંચ્યા છે। હું આપને આ દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું નાની હિરવાણી ગામના, કે જ્યાં પાંછા તાલુકા પંચાયતની સીટના ઉમેદવાર છે ભાજપના ઉમેદવાર, તે ખરાબ બપોરે પણ પ્રચાર કરી રહ્યા છે। ગરમી લગાતાર વધી રહી છે, પરંતુ પ્રચારમાં જરાય પણ ઢીલાસ નથી। મારી સાથે ઉમેદવાર છે, તેમનાથી વાત કરીશું। સાહેબજી, ગરમીનો પારો લગાતાર વધી છે, બપોરનો સમય છે અને આપ પ્રચારમાં લાગ્યા છો, લોકોનો કેટલો સાથ મળે છે? તાલુકા પંચાયતનો પાંછા સીટનો ઉમેદવાર છું, વિનુભાઈ ચૌધરી। અમારે અહીંયા ખેતી અને પશુપાલનનો વ્યવસાય સાથે લોકો સંકળાયેલા હોય એટલે ખાસ કરીને સવારના સમયે બધા લોકો ખેતરમાં હોય, પરંતુ બપોરે જ્યારે ઘરે આવે ત્યારે ભલે ગરમી પડતી હોય છતાં પણ અમે ઘેર ઘેર સુધી સંપર્ક કરી અને અમારો પ્રચાર પ્રસાર કરીએ છીએ। લોકોનો સારો એવો આવકાર છે। બપોરે બધા ઘરે આવેલા હોય એટલે એમને મળવાનું થાય, વાતચીત થાય અને અમે અમારો પ્રચાર એમને કરી શકીએ એ માટે ભલે ધગધગતો તાપ પડતો હોય તો પણ અમે લોકો સુધી પહોંચવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છીએ। સાહેબ, ખાસ કરીને બપોરનો સમય ગ્રામીણ વિસ્તાર હોય, લોકો આરામ કરતા હોય, કેટલો પ્રતિસાદ મળે છે? ક્યાંક લોકોને ડિસ્ટર્બ થાય એવું પણ નથી હોતું? અમે એ પણ ખ્યાલ રાખીએ છીએ કે લોકો આવીને જમ્યા પછી આરામ કરતા હોય એ સમયે એમને ડિસ્ટર્બ નહીં કરવાના, પરંતુ ખેતરમાંથી આવ્યા હોય અને જે જમવાનો સમય હોય એ સમય દરમિયાન અમે મુલાકાત કરીએ છીએ। ત્યારબાદ જો એવું લાગે કે લોકો આરામ કરે છે તો એ સમયે અમે અમારો પ્રચાર પ્રસાર બંધ કરી દઈએ છીએ। ગરમીના કારણે ચૂંટણીના પ્રચાર ઉપર કેટલી અસર પડે છે? કેટલા કલાક ખરેખર બપોરના સમયે તકલીફ પડે છે? બપોરે જબરજસ્ત ગરમી પડતી હોય છે। આમ જોવા જઈએ તો 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી જબરજસ્ત તાપ પડતો હોય, તેવા સમયે પણ અમારો ખેતી અને પશુપાલનવાળા વ્યવસાયવાળા લોકો હોય એટલે એ બપોરના સમયે મળવા માટેનો ઉચિત સમય છે। બાકીનો સમય રાત્રિનો સમય છે, પરંતુ બધા જ ગામોમાં આપણે એક સમય પહોંચી ન શકીએ, એટલા માટે અમારે બપોરે પણ પ્રચાર પ્રસાર ચાલુ રાખવો પડે છે। જીતની કેટલી આશા? ચોક્કસ 100% અમે જીતવાના છીએ એવો અમને પૂરો વિશ્વાસ છે। તો પાંછા સીટના ભાજપના ઉમેદવાર હતા, જે રીતે અહીંયા ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે, હું દ્રશ્યો બતાવીશ કે જે ગલીઓની અંદર આપ નજર રાખશો ત્યાં સુમસામ જોવા મળશે, કારણ કે બપોરનો સમય છે ને બપોરના સમયે સામાન્ય સમયમાં લોકો જે ઘર છે તે પોતાના ઘરમાં રહે છે ને આરામ કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હાલમાં ચૂંટણી ચાલે છે અને આ ચૂંટણી પ્રચારમાં રાજકીય નેતાઓ બપોરના સમયે પણ તેનો ઉપયોગ કરી રહ્યા છે। હારૂન નાગોરી, ABP અસ્મિતા, મહેસાણા।